हेलो गुड मॉर्निंग टू एवरीबडी। આપણે લાસ્ટ છેલ્લા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાની પ્રેક્ટિસ જોઈ હતી અને ઇનડાયરેક્ટ સ્પીચનું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચનું રૂપાંતર શીખ્યા હતા। હવે આજે આપણે ટેક્સ્ટ બુકમાં યુનિટ 3 જેમાં રીડ 2નો અભ્યાસ કરશું। અગાઉ આપણે રીડ 1 યુનિટ 3નું શીખી ગયા છીએ અને જેમાં આપણે વિડીયો પણ મૂકેલા હતા અને લાઈવ ઓનલાઈન પણ આપણે સમજાવ્યું હતું। તેમ છતાં કંઈ બાકી હશે તો આપણે છેલ્લે જોઈ લેશું। એમાં ન સમજાણું હોય, કંઈ ક્વેરી હોય, કોઈ ટ્રાન્સલેશન ન સમજાણું હોય, કોઈ પ્રશ્ન હોય તો નેક્સ્ટ જોઈ લેશું। પણ આજે આપણે યુનિટ 3 રીડ 2નો અભ્યાસ કરીએ। સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ। સ્ટ્રેસ એટલે તણાવ, કંટ્રોલ એટલે અંકુશિત કરવાની અને એક્સરસાઇઝ એટલે કસરતો। તણાવને અંકુશિત કરવા માટેની કસરતો અથવા તો તણાવને નિયંત્રિત કરવા માટેની કસરતો। બરાબર, કંટ્રોલનો અર્થ થાય નિયંત્રિત કરવું, અંકુશિત કરવું, કાબૂમાં લેવું, ઘણા બધા અર્થ કરી શકીએ। એક્સરસાઇઝ એટલે કસરતો। તો તણાવને કેવી રીતે કાબૂમાં લઈ શકાય, તણાવનું કેવી રીતે નિયંત્રિત કરી શકાય, એ કસરતોનો આજે આપણે અભ્યાસ કરવાનો છે। આના પહેલાંનું રીડ 1 હતું, એમાં આપણે જોયું કે તણાવ છે એ કેવી રીતે આપણા શરીરમાં છે, આપણે તણાવમાં છીએ અથવા તણાવ ઉદ્ભવવાના કારણો કયા, આપણે શા માટે તણાવમાં એટલે કે તાણમાં ફસાઈ જઈએ છીએ, આપણા જીવનમાં તણાવ ઉદ્ભવે છે, એ આપણે અગાઉના યુનિટમાં જોયું। પણ આજના યુનિટમાં આપણે આપણા વર્તમાન જીવનમાં જે તાણ ઉદ્ભવે છે, જે ઉપસ્થિત થાય છે અથવા તો આપણે તાણમાં સપડાઈ જઈએ છીએ તો એમાંથી કેવી રીતે દૂર થવું અથવા તો આપણે એને કેવી રીતે અંકુશિત કરવું, નિયંત્રિત કેવી રીતે કરવું, એમના માટેની કસરતોનો, એમના માટેના ઉપાયોનો અભ્યાસ કરીશું। તો દરેક વિદ્યાર્થી પોતાનું પાઠ્યપુસ્તક આ વિડીયો લેક્ચરની સાથે ખુલ્લું રાખશે, સાથે પેન્સિલ રાખશે અને નોટબુક પણ સાથે રાખે, જેથી કરીને ક્યાંય ક્વેરી હોય, પ્રશ્ન હોય તો લખી નાખવું અને પછી તમે પૂછી શકશો। પેજ નંબર 31 ઉપર પાઠ્યપુસ્તકમાં ડાબી બાજુ આપણે પહેલાં જ લખેલું છે શોર્ટ મેડિટેશન 1। તણાવ દૂર કરવા માટેની અથવા તો તણાવને નિયંત્રિત કરવા માટેની જે કસરતો છે, એક્સરસાઇઝ છે, એમાં પહેલી એક્સરસાઇઝ શોર્ટ મેડિટેશન 1। શોર્ટનો અર્થ થાય ટૂંકું અથવા લઘુ, મેડિટેશન એટલે ધ્યાન, આપણે મેડિટેશન કહીએ એટલે કે ધ્યાનમાં બેસવું। બરાબર, એક પ્રકારનું યોગા માટેની પૂર્વ તૈયારી। 1 એટલે 1, શોર્ટ મેડિટેશન 1, લઘુ ધ્યાન 1। બરાબર, આવી એક કસરત છે કે ટૂંકું એવું તમે ધ્યાન કરો, મેડિટેશન કરો તો તમારામાં જે તણાવ હોય એને તમે કંટ્રોલિંગ કરી શકો। એટલે શોર્ટ મેડિટેશન 1 એ કેવી રીતે કરવું, શોર્ટ મેડિટેશન 1 એટલે શું, તો આપણે આગળ વાંચીએ અને સમજીએ। મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ। મેક એટલે બનાવવું, યોર સેલ્ફ એટલે તમારી જાતને, કમ્ફર્ટેબલ એટલે આરામદાયક, એકદમ તમારી જાતને આરામદાયક બનાવો। મેક છે એ ક્રિયાપદ છે, આજ્ઞાર્થ વાક્ય છે। વાક્યની શરૂઆત વર્બ એટલે કે ક્રિયાપદથી શરૂઆત થઈ છે। જે વાક્યની શરૂઆત વર્બ એટલે કે ક્રિયાપદથી થતી હોય તેવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહી શકાય। અહીંયા આપણને સલાહ આપવામાં આવે છે કે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ, યોર સેલ્ફ એટલે તમારી જાતને, બરાબર, અને કમ્ફર્ટેબલ એટલે આરામદાયક બનાવો અથવા હળવાશવાળી બનાવો, તમારી જાતને હળવાશવાળી બનાવો। એન્ડ અને ક્લોઝ યોર આઈઝ, ક્લોઝ એટલે બંધ કરો, એ પણ ક્રિયાપદ છે। યોર આઈઝ એટલે તમારી આંખોને, તમારી જાતને આરામદાયક એટલે કે હળવાશ મૂડમાં બનાવો અને તમારી આંખો બંધ કરો। આપણે અત્યારે શું સમજી રહ્યા છીએ તો કે લઘુ ધ્યાન 1 આ જે કસરત છે એનાથી આપણે તણાવ એટલે કે તાણને નિયંત્રિત કરી શકીએ। પણ લઘુ ધ્યાન 1 કેવી રીતે કરવું, એટલે કે લઘુ ધ્યાન 1માં આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી, લઘુ ધ્યાન 1 એટલે શું, લઘુ ધ્યાન 1 કેવી રીતે કરવું, એ આપણે શીખવાનું છે।
તો એના માટેની પ્રથમ સેન્ટેન્સમાં આપણે શું જોયું કે તમારી જાતને હળવાશમાં બનાવો, આરામદાયકમાં બનાવો અને તમારી આંખો બંધ કરો. નેક્સ્ટ, ત્યાર પછી આગળ, ચૂઝ એ વર્ડ ધેટ સિમ્બોલાઇઝીસ ક્લામનેસ ટુ યુ, હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. ચૂઝ એટલે પસંદ કરો, એ પણ ક્રિયાપદ છે. ચૂઝ એ મૂળરૂપ છે, એનું ભૂતકાળનું રૂપ ચોસ થાય અને ભૂતકૃદન ચૂસન. એ વર્ડ એટલે શબ્દ, એકાદ શબ્દ પસંદ કરો. ધેટ એટલે કે જે, અહીંયા જે ધેટ છે એ રિલેટિવ પ્રોનાઉન એટલે કે સંબંધક સર્વનામ તરીકે વપરાણું છે. આપણને ખ્યાલ છે, આપણે 11th શીખી ગયા છીએ વુ, વુમ, વુઝ, વિચ, વહેન, વહેર, હાઉ. જે ધેટ આ બધાને સંબંધક સર્વનામ કહેવાય. અહીંયા જે ધેટ વપરાણું છે એની જગ્યાએ આપણે વિચ પણ લખી શકીએ. એક શબ્દ પસંદ કરો ધેટ કે જે સાયમ્બોલાઇઝ એટલે કે પ્રતિજ્ઞાત્મક રૂપ બને. આ સાયમ્બોલાઇઝિસ શું છે? ક્રિયાપદ છે. શેનું? કે ક્લામનેસ. ક્લામનેસ એટલે કે શાંતિ, સુલેહનું. ટુ યુ એટલે તમને. એક શબ્દ પસંદ કરો જે તમારી શાંતિનું પ્રતીક બને. ક્લામનેસ એટલે શાંતિનું પ્રતીક બને. એવો એક શબ્દ પસંદ કરો તમને કોઈ પણ કે જેનાથી તમને શાંતિ મળે. પછી એ શબ્દમાં કયા હતું કે હાર્મની એટલે કે સુલેહ, બરાબર. ટ્રેન્ક્વાલિટી એટલે નિર્મળતા, એકદમ આપણે નિર્મળ પાણી કેમ કહીએ કે નિર્મળ પાણી છે, અવાજ ન હોય તેવું. સેરેનિટી એટલે શાંતિ, પીસ એટલે પણ શાંતિ, રિલેક્સ એટલે આરામ. આરામ, નિર્મળતા, શાંતિ, આવો કોઈ એક શબ્દ પસંદ કરો અને એને તમે તમારું શાંતિ મેળવવા માટેનું પ્રતીક બનાવો. નેક્સ્ટ, ત્યાર પછી મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. મેડિટેટ એટલે ધ્યાન કરો. જો મેડિટેટ એ વર્બ છે, એને ક્રિયાપદ કહેવાય, અને મેડિટેશન એટલે ધ્યાન. આ બંને શબ્દ વચ્ચે ડિફરન્સ યાની કે તફાવત છે, બરાબર સમજજો. બરાબર, તમને પરીક્ષામાં પૂછી શકે કે મેડિટેટ છે એનું નાઉન બનાવો, તો નાઉન શું થાય? મેડિટેશન. મેડિટેશન એટલે ધ્યાન અને મેડિટેટ એટલે ધ્યાન કરવું, બરાબર. તો મેડિટેટ એટલે ધ્યાન કરો ઓન યોર ચૂઝન વર્ડ એટલે તમારા પસંદ કરેલા શબ્દ પર. તમારા પસંદ કરેલા શબ્દ પર ધ્યાન કરો. વિઝ્યુલાઇઝ સ્ક્રીન્સ ધેટ ટાઈ ઇન with the word or build up mental image that illustrate the word. Visualized એટલે સ્કિન એટલે એક એવું ચિત્ર ઊભું કરો. આપણે વિઝન શબ્દ સાંભળતા હશું. વિઝન એટલે દ્રષ્ટિ, બરાબર. અને વિઝ્યુલાઇઝડ એટલે દ્રષ્ટિ કરવી, ટૂંકમાં નિહાળવું, જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ. સ્ક્રીન્સ એટલે દ્રશ્યને. ધેટ એટલે કે જે. ટાઈન વિથ ધ વર્ડ એટલે શબ્દ સાથે બંધાયેલું હોય. ટાઈ એ વર્બ એટલે કે ક્રિયાપદ છે. ટાઈનો અર્થ શું થાય? બાંધવું. આપણે ગળે ટાઈ કહીએ, બરાબર. ટાઈ પહેરવામાં આવે એ, એટલે એનો અર્થ બાંધવું થાય. ઇન વિથ ધ વર્ડ એટલે શબ્દ સાથે. ઓર એટલે કે અથવા. બિલ્ડ અપ એટલે સર્જો અથવા બાંધો. મેન્ટલ ઇમેજ એટલે તમારી માનસિક જે ચિત્તી છે, છબી છે એને. ધેટ કે જે. ઇલસ્ટ્રેટ ધ વર્ડ એટલે કે જે શબ્દને સમજાવે. ઇલસ્ટ્રેટ એટલે સમજાવવું. એક્સપ્લેનનું સમાનાર્થી શબ્દ કહી શકાય. સિમિલર વર્ડમાં પરીક્ષામાં પૂછી શકે. આપણને આ વખતે સિમિલર વર્ડ પૂછવાની શક્યતા જાજી, કારણ કે થોડું હેતુલક્ષી હોય તો ઇંગ્લિશમાં સિમિલર વર્ડ આવે. એટલે આખા સેન્ટેન્સનું ગુજરાતી શું થયું? મનમાં એવું દ્રશ્યનું ચિત્ર ઊભું કરો કે જે આ શબ્દ સાથે બંધ બેસતું હોય એટલે કે બંધાયેલું હોય, અથવા એવી માનસિકતાની છબી બાંધો અથવા સર્જો કે જે તમને તે શબ્દ સમજાવે. ફરીથી, મનમાં એવું દ્રશ્યનું ચિત્ર ઊભું કરો કે જે આ શબ્દ સાથે બંધાયેલું હોય, અથવા એવી માનસિક છબી અથવા ઇમેજ ઊભી કરો કે જે તમને આ શબ્દ સમજાવે. નેક્સ્ટ, ત્યાર પછી યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ imagining what it would feel like if you experienced harmony or tranquility inside yourself. You can also spend એટલે તમે સમય ગાળી શકો. You can also spend એટલે તમે સમય પણ ગાળી શકો. સમ ટાઈમ એટલે થોડો સમય. ઇમેજિંગ એટલે કલ્પના કરવામાં.
વોટ એટલે કે જે, ઇટ વુડ ફીલ એટલે તમને લાગી શકે, લાઈક એટલે ના જેવું. તમે કેટલોક અથવા તો થોડો સમય એવી કલ્પના કરવામાં પણ પસાર કરી શકો કે જેમાં યુ વુડ ફીલ લાઈક એટલે તમે અનુભવ કરી શકો. જો તમે તમારી અંદર સંવાદિત અથવા સુલે અનુભવો છો, તમે આ જે પસંદ કરેલો શબ્દ છે એમાં થોડો સમય પસાર કરો અને તમે એવું અનુભવો, યુ એક્સપિરિયન્ડ એટલે તમે એવું અનુભવો હાર્મની ઓર ટ્રેન્ક્વિલિટી એટલે કે સંવાદિત એટલે કે સુલે અથવા તો શાંતિ તમારામાં તમે અનુભવો છો. ઓપન યોર આઈઝ અગેન, ફરી તમારી આંખો ખોલો. માની લ્યો કે આપણે અત્યારે તણાવમાં છીએ, તો ધ્યાનમાં બેસી જાઓ. ત્યાર પછી તમે ટ્રેન્ક્વિલિટી એટલે કે નિર્મળતા શબ્દ પસંદ કરો છો. તો તમે કોઈ એક શાંત સરોવર છે અથવા નદી છે, આજુબાજુમાં પ્રકૃતિનું વાતાવરણ છે, વૃક્ષો છે, ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે, એકદમ શાંતિ છે, અને આવું દ્રશ્ય તમારા મનમાં ઊભું કરો અને તમે સતત એના વિચારો કરો. અને આવું તમે થોડી વાર વિચારશો એટલે તમને એમ થશે કે હું ખરેખર આવા વાતાવરણમાં છું, મારું માઇન્ડ શાંત થઈ ગયું છે, મને ઠંડક લાગી રહી છે, બરાબર. અને આવું તમે ફિલિંગ કરી શકશો. પણ આપણે લઘુ ધ્યાનમાં બેસી શકતા હોય, આપણા મનને રોકી શકતા હોય તો આપને ફિલિંગ લાગે. નહીંતર તો આપણે કહ્યું કે સાહેબ તમે કીધું પણ મને તો એવું કંઈ થયું નહીં. પણ એક્સરસાઇઝ આપણે પ્રોપરલી આવવું જોઈએ. દાખલા તરીકે આપણે થાકી ગયા છીએ, કંટાળી ગયા છીએ, તો માની લ્યો કે આંખો બંધ કરી લઘુ ધ્યાનમાં આવો. આ નિર્મળતાનું શબ્દ પસંદ કર્યું, નદી વહે છે, પક્ષીઓનો ધીમો ધીમો અવાજ છે, ઠંડા પવનની લહેર આવે છે, સતત આવા વિચારો કરો તો થોડુંક આપને મહેસૂસ એવું થાય કે ભાઈ અત્યારે ગરમી નથી, ઠંડી છે. એક્ઝામ્પલ આપણે રૂટીન લાઈફમાં જોઈએ કે બહુ લાઇટ વહી ગઈ હોય, પંખો હોય, સીધું આપણે એમ કહીએ કે ગરમી થાય તો આપણે વધારે ગરમી થાય. પણ આપણે થોડું મનને એવું કહીએ કે ના ઠંડો પવન આવે છે, વાંધો નહીં, હજી અડધી કલાક પછી લાઇટ આવશે તો ચાલશે, બરાબર. થોડું મહેસૂસ કરીએ તો આપણે જે ગરમી થતી હોય ને એનાથી થોડી એમ કે નોર્મલ ટકાવારીમાં કહી શકીએ કે ઓછી ગરમી આપણે અનુભવાય. એ આપણા વર્તમાન જીવનમાં લઘુ ધ્યાનનું એક ઉદાહરણ કહી શકાય. ત્યાર પછી શોર્ટ મેડિટેશન 2, બરાબર. શોર્ટ મેડિટેશન 2 એટલે લઘુ ધ્યાન 2. તો લઘુ ધ્યાન 2 એમાં આપણે શું સમજવાનું છે? તો પીકે મટીરિયલ સચ એઝ ડ્રેસ, ફેબ્રિક, સ્ટોન, પીસ ઓફ વર્ડ ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ. પીક એ મટીરિયલ એટલે એક એવો પદાર્થ પસંદ કરો. મટીરિયલ એટલે પદાર્થ, સચ એટલે ના જેવું, એઝ એ ડ્રેસ, ફેબ્રિક એટલે કે કોઈ કાપડનો ટુકડો, સ્ટોન એટલે પથ્થર, પીસ ઓફ વર્ડ કોઈ શાંત શબ્દ, ઓર એનીથિંગ એલ્સ કે બીજું કે જે, ધેટ એટલે કે જે, અપીલ્સ ટુ યુ એટલે તમને યોગ્ય લાગે. પીક એ મટીરિયલ સચ એઝ ડ્રેસ, ફેબ્રિક, a stone, a piece of wood or anything else that appeals to you. કોઈ સામગ્રી એટલે કે કોઈ પદાર્થનો ટુકડો, જેમ કે કાપડ, એક પથ્થર, લાકડાનો ટુકડો અથવા કંઈ પણ કે જે તમને ગમે તે યોગ્ય લાગે તે પસંદ કરો. વિથ યોર આઈઝ ક્લોઝડ એક્સપ્લોર ધ ટેક્સચર ઓફ ધ મટીરિયલ. વિથ યોર આઈઝ ક્લોઝડ એટલે તમારી બંધ આંખ વડે, એક્સપ્લોર એટલે અન્વેષણ કરો, એનું વિસ્તરણ કરો, મનમાં એની કલ્પના કરો. ધ સ્ટ્રક્ચર ઓફ ધીસ મટીરિયલ આ પદાર્થની, તમારી બંધ આંખો સાથે આ પદાર્થની રચનાનું વિશ્લેષણ કરો. દાખલા તરીકે તમે પસંદ કર્યું કે ભાઈ કાપડનો એક ટુકડો છે, રૂમાલ, તમે જોઈ લીધો, તમારા હાથમાંથી રૂમાલ કાઢ્યો, તો તમે વિચારો કે આ રૂમાલ કેવી રીતે બનતું હશે. સૌપ્રથમ કપાસ ખેતરમાંથી આવતું હોય, પછી જેને આપણે સકાલ્યું હોય એમાંથી કપાસ નીકળે, પછી એને ચીનમાં રૂ બનાવવામાં આવે, પછી એમના દોરા બનાવવામાં આવે, પછી દોરાને મશીનરીમાં ગોઠવવામાં આવે, પછી એને સ્પિનિંગ કરે ને પછી એના ઉપર સ્પ્રેડ એટલે કે કલર કરે ને ત્યાર પછી એને તાકા બનાવે ને એનું કટિંગ કરે ને એનું પેકિંગ કરે ને માર્કેટમાં આવે ને પછી આપણે એ રૂમાલ ખરીદી. આવું ટૂંકમાં વિશ્લેષણ કરો કે આ રીતે આ રૂમાલ બને, બરાબર. તો એ વિશ્લેષણ કરશો એટલે તમારું માઇન્ડ છે ને ત્યાં જતું રહેશે, જેથી કરીને જે તમને તણાવ ઉદ્ભવ્યું હોય કે ભાઈ કેમ પરીક્ષા લઈ છે, મને નહીં આવડે ને આવા વિચારો હોય તો એ વિચારોમાંથી માઇન્ડ ડાયવર્ટ થઈ જશે, જુદી બાજુ જતું રહેશે. નેક્સ્ટ, ત્યાર પછી સ્પેન્ડ એટ લાસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. આવું કરવામાં ઓછામાં ઓછી 2 મિનિટ બતાવો.
2 મિનિટ તમે ગાળો એટલે તમારું મન રહ્યું હોય એમાં જે વિચારો આવતા હોય વિચારોમાંથી આ બાબતમાં વિચારો જતા રહેશે અને તમને તણાવનો અનુભવ થશે નહીં. તમે ટૂંકમાં એને કંટ્રોલ કરી શકશો. ત્યાર પછી ત્રીજી એક્સરસાઇઝ, ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. ગીવ એટલે આપો, યોર બ્રેન એટલે તમારા મગજને, ઓક્સિજન હીટ એટલે ઓક્સિજનની હીટ. તમારા મગજને વારંવાર ઓક્સિજનની હીટ આપો, એટલે કે આપણે એવા શ્વાસ લેવાના છે અને મગજને વારંવાર ઓક્સિજન આપવું જોઈએ. બરાબર, તો આમાં શું કરવાનું છે તો ચાલો આપણે જોઈએ. હાફ ધ પ્રોબ્લેમ વિથ being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. હાફ ધ પ્રોબ્લેમ એટલે અડધી સમસ્યાઓ, વિથ એટલે ની સાથે, being stressed એટલે તણાવની, એન્ડ એટલે અને, અનેબલ ટુ કોન્સન્ટ્રેટ એટલે ધ્યાન કેન્દ્રિત કરવાની, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, ઇઝ ધેટ એટલે છે કે યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ એટલે તમે ઊંડા શ્વાસ લેતા નથી, ઇનફ ટુ સપ્લાય એટલે પુરવઠો પૂરો પાડવા, યોર બ્રેન એટલે તમારા મગજને, વિથ સુફિશિયન્ટ ઓક્સિજન એટલે પૂરતા ઓક્સિજન સાથે. તમારી તણાવમાં રહેવાની અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ રહેવાની અડધી સમસ્યા એ છે કે તમે તમારા મગજને પૂરતો ઓક્સિજન પૂરો પાડવા ઊંડા શ્વાસ લેતા નથી. સેન્ટેન્સનું ગુજરાતી શું થાય કે હાફ ધ પ્રોબ્લેમ વિથ being stressed and unable to concentrate properly is that you don't breathe deeply enough to supply your brain with sufficient oxygen. તમારા તણાવમાં રહેવાની અને યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવા માટે અસમર્થ રહેવાની અડધી સમસ્યાઓ એ છે કે તમે તમારા મગજને પૂરતો ઓક્સિજન પૂરો પાડવા ઊંડા શ્વાસ લેતા નથી. આપણે થોડી મિનિટે ઊંડા શ્વાસ લેવા જોઈએ. જો ઊંડા શ્વાસ લઈએ તો એ આપણા નાક દ્વારા જે ઓક્સિજન હૃદય ફેફસામાં જાય અને ફેફસામાં જે ઓક્સિજન છે એનું શુદ્ધિકરણ થાય અને એ ઓક્સિજન બ્લડને આપણી જે નસ નેઝલ એના દ્વારા ડાયરેક્ટ મનને અનુભવે પહોંચે અને અહીંયાથી રીચ પહોંચી અને આપણા મનને હીટ મળે. પણ આપણે બહુ ઊંડા શ્વાસ ન લઈએ તો મનને પૂરતો ઓક્સિજન ન મળે, જેથી કરીને આપણે તણાવમાં કે યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ નહીં. યોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવું હોય તો પહેલાં ઊંડા શ્વાસ લેવા જોઈએ. ફેફસા બરાબર રીતે ફૂલે એ રીતે આપણે શ્વાસ લેવા જોઈએ. નેક્સ્ટ, ત્યાર પછી, when we get stressed we tend to hold our breath or only breathe in a slow way using only the top part of our lungs. when એટલે જ્યારે, we get stressed જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે we tend to hold our breath or only breathe in a shallow way. જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે આપણે આપણા શ્વાસ રોકી રાખીએ છીએ. ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ એટલે આપણા શ્વાસને રોકી રાખીએ છીએ અથવા માત્ર છીછરા માર્ગે એટલે કે બહુ હળવા માર્ગે ફેફસાના માત્ર ટોચના ભાગમાં, ધ પાર્ટ ઓફ અવર લંગ્સ, લંગ્સ એટલે ફેફસા, આપણા ફેફસાના માત્ર ટોચના ભાગની મદદથી જ શ્વાસ લઈએ છીએ. તણાવમાં હોય ત્યારે આપણે બહુ ઊંડા શ્વાસ લેતા નથી અને ફેફસાનો પૂરતો ઉપયોગ કરતા નથી. પરિણામે આપણે ટેન્શનમાં હોઈએ છીએ. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. In order to એટલે ના હેતુથી, deepen your breathing એટલે તમારા deepen your breathing એટલે ઊંડા શ્વાસ લેવા, and get oxygen એટલે ઓક્સિજન મેળવવા, all the way up into the brain again એટલે તમારા મગજને ફરીથી, do the following exercise એટલે નીચેની કસરતો કરો for 2 minutes એટલે 2 મિનિટ માટે. તમારા શ્વાસને વધારે પડતા ઊંડા શ્વાસ લેવા માટે અથવા તો ફરીથી ઓક્સિજન મગજ સુધી પહોંચાડવા માટે નીચેની જે કસરતો છે એ કસરતો 2 મિનિટ માટે કરો. કઈ કસરતો છે તો ચાલો આપણે કરીએ. પહેલી, રબ બોથ યોર હેન્ડ્સ ટુગેધર ફોર એ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી.
થોડા ક્ષણ ઉર્જા ઉત્પન્ન કરવા માટે તમારા બંને હાથ ઘસો. એટલે તમારા બંને હાથ જે છે એ બંને હાથ થોડા સમય માટે ઘસો, જેથી કરીને તમારા હાથનું જે બ્લડ રહ્યું એ સર્ક્યુલેટ થાય, ગરમ થાય, બરાબર હીટ થાય અને પરિણામે એ ફેફસા હૃદય દ્વારા મગજને પહોંચે. પ્લેસ યોર palms one on top of the other on the area just below your navel એટલે નાભી. તમારી હથેળીઓ એકબીજા ઉપર તમારા નાભીના નીચેના વિસ્તારમાં મૂકો. આપણે જ્યાં પેટ બરાબર નાભી છે ત્યાં એક પછી ઉપર બીજી હથેળી રાખી અને નાભીના ભાગમાં મૂકો, જેથી કરીને શ્વાસ લઈએ એટલે આપણું પેટ છે એ ફૂલાય, અંદર જાય અને બહાર જાય, સંકોચનની પ્રક્રિયા થાય અને આપને ખ્યાલ આવે. થર્ડ, બ્રીથ consciously into your belly, making your palms rise every in breath. તમારા પેટમાં સભાનપણે શ્વાસ એટલે તમે શ્વાસ લ્યો છો, તમારા દરેક શ્વાસમાં હથેળીઓ ઊંચી નીચી થાય એવું નિર્માણ કરો, જેથી કરીને તમને ખબર પડે. આપણે પેટની પાસે એક પછી ઉપર બીજી હથેળી રાખી અને શ્વાસ લેવાના એટલે આપને ખબર પડે કે આપણા આખા શરીરમાં ઓક્સિજન જઈ રહ્યો છે. ઇમેજ બ્રીથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેન. તમે તમારો ઓક્સિજન લઈ રહ્યા છો તેવી મગજમાં કલ્પના કરો. તમારા શરીરમાં ઓક્સિજન આવી રહ્યો છે આવું મગજમાં કલ્પના કરો.